નમસ્કાર આંગણવાડી કર્મચારી બહેનો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ। તો જે રીતે દિવાળી પહેલાં રાજ્ય સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગના નેજા હેઠળ કામ કરતા 1.6 લાખ કરતાં વધારે આંગણવાડી કાર્યકર તેડાગર બહેનો પગાર વધારાની જાહેરાતની રાહ જોઈ રહ્યા હતા। તે આશા હવે નઠારી નીકળી છે, એટલે કે રાજ્ય સરકાર દ્વારા દિવાળી પહેલાં જે છે તે બહેનોને કોઈપણ જાતનો પગાર વધારાની જાહેરાત કરવામાં નથી આવી। આપ સૌને જણાવી દઈએ કે આ વિલંબ પાછળનું જે કારણ છે તે કારણ ખૂબ મોટું છે, કારણ કે આપ સૌ જાણો છો તે પ્રમાણે ગતરોજ 17 ઓક્ટોબરના રોજ માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના જે મંત્રીમંડળ છે તેનું વિસ્તરણ કરી દેવામાં આવ્યું છે અને જે ગુજરાત હાઈકોર્ટનો 20 ઓગસ્ટ 2025નો જે ચુકાદો હતો તે ચુકાદો જે છે તે ચુકાદાને લઈ અને જે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના મંત્રીમંડળમાં જે જૂના મહિલા અને બાળ વિકાસ વિભાગના મંત્રી હતા ભાનુબેન બાબરિયા, તેઓ આ બાબતને લઈ અને ચર્ચા વિચારણાઓ કરી રહ્યા હતા, પરંતુ અચાનક જ દિલ્હીથી તેડું આવ્યું ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબને અને દાદાનું જે કહી શકાય કે મંત્રીમંડળ છે તેનું વિસ્તરણ કરી અને ખૂબ જ નવા ચહેરાઓને, એટલે કે કહી શકાય કે કુલ 26 જેટલા મંત્રીઓ સાથેનું નવું દાદાનું મંત્રીમંડળ ગત 17 ઓક્ટોબરના રોજ જે છે તે શપથવિધિ લેવામાં આવી હતી। તો આપ સૌને જણાવી દઈએ કે રાજ્ય સરકાર દ્વારા પગાર વધારાને લઈ અને દિવાળી પહેલાં કોઈપણ જાતની જાહેરાત કરાઈ નથી, પરંતુ હવે જે પગાર વધારો છે તે આ સમય સુધીમાં, એટલે કે આ તારીખ સુધીમાં જાહેર થઈ શકે છે અને આ જે વિલંબ છે, હવે કેમ વિલંબ થઈ શકે છે હજુ પણ આ પગાર વધારાને લઈ, અને તેના વિશે આજના વિડીયોમાં આપણે વિગતવાર ચર્ચા કરીશું। તો વિડીયોના અંત સુધી આપ બહેનો અમારા બન્યા રહેશો અને જો ચેનલમાં તમે નવા હોવ તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં, જેથી કરીને અમારી ચેનલ પર મૂકવામાં આવતા આવા આંગણવાડી પગાર વધારાના સમાચાર તમને સરળતાથી ચેનલના માધ્યમથી ઉપલબ્ધ થઈ જાય। તો દિવાળી પહેલાં ક્યાંક ને ક્યાંક રાજ્યના મહિલા અને બાળ વિકાસ વિભાગના નેજા હેઠળ ICDS પ્રોજેક્ટમાં કામ કરતા આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનો જે છે તેમનું વેતન વધશે તેવી આશાઓ રાખી અને સરકાર સામે મીટ માંડીને બેઠા હતા। એક સમાચાર અને સૂત્રોના માહિતી અનુસાર દિવાળી પહેલાં આ પગાર વધારો ક્યાંક ને ક્યાંક સરકાર જાહેર કરવાની હતી, પરંતુ તેના વચ્ચે જ જે છે તે મંત્રીમંડળનું વિસ્તરણ જે છે તે વિઘ્ન બનીને આવી ગયું, કારણ કે આપ સૌ જાણો છો તે પ્રમાણે ગતરોજ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને દિલ્હીથી તેડું આવ્યું અને તેઓ રાતોરાત દિલ્હી ગયા અને દિલ્હીથી નવા મંત્રીઓનું લિસ્ટ લઈ અને તેઓ પ્રગટ થયા અને અચાનક જ જે કહી શકાય કે હાલનું જે મંત્રીમંડળ છે તેમાંથી ઘણા ખરા મંત્રીઓ, જે 10 થી 11 જેટલા જૂના મંત્રીઓ છે તેમને પડતા મૂકવામાં આવ્યા અને નવું મંત્રીમંડળ બનાવી દેવામાં આવ્યા। ભાનુબેન બાબરિયા કે જેઓ મહિલા અને બાળ વિકાસ વિભાગના મંત્રી હતા, તેઓ આંગણવાડી પગાર વધારાને લઈ અને નાણાં વિભાગ તેમજ ભારત સરકાર સાથે સંકલનમાં મહત્વની ભૂમિકા ભજવી રહ્યા હતા, પરંતુ તેમને અચાનક જ જે છે તે મહિલા અને બાળ વિકાસ વિભાગનો જે ચાર્જ છે તે તેમની પાસેથી છીનવી લેવામાં આવ્યો અને હાલમાં નવા મહિલા અને બાળ વિકાસ વિભાગના જે મંત્રી છે તે મનીષાબેન વકીલ કે જેઓ વડોદરા બેઠકથી જીતેલા છે તેમને બનાવવામાં આવ્યા છે। હવે આ પગાર વધારાની વાત કરીએ તો 20 ઓગસ્ટ 2025ના રોજ ગુજરાત હાઈકોર્ટ દ્વારા રાજ્ય સરકારને આદેશ આપવામાં આવ્યો છે કે આગામી 6 મહિનામાં, એટલે કે ફેબ્રુઆરી 2026 સુધીમાં આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનોનું નવું માનદ વેતન કાર્યકર બહેનોને 24,800 અને તેડાગર બહેનોને 20,300 રૂપિયા કરી આપવાનો જે ચુકાદો આપવામાં આવ્યો હતો, પરંતુ હાલમાં જે નવા મહિલા અને બાળ વિકાસ મંત્રી મનીષાબેન વકીલ જેઓ બન્યા છે તેઓ આ ચુકાદાને સાંભળવા, તેઓ આ ચુકાદાને સમજવામાં તેમને સમય લાગી શકે છે। તેઓ પોતાનું કાર્ય જે છે તે દિવાળી બાદ, એટલે કે કહી શકાય કે 1 નવેમ્બરથી ફૂલ ફ્લેજમાં ચાલુ કરશે, પરંતુ તેમને આ ચુકાદો સમજવાનો, નાણાં વિભાગ સાથે સંકલન, કેન્દ્ર સરકાર સાથે સંકલન સાધવું, આ બધામાં 1 થી 2 મહિનાનો સમયગાળો લાગી શકે છે। તદુપરાંત આપ સૌને જણાવી દઈએ કે ગતરોજ નાણાં વિભાગ દ્વારા તમામ વિભાગોને બજેટ 2026-27 માટેનો જે મુસદ્દો અને ડ્રાફ્ટ તૈયાર કરવાની જે છે તે સૂચનાઓ આપી દેવામાં આવી છે। તો હાલમાં તમામ વિભાગોના જે કહી શકાય કે કર્મચારીઓ, સચિવો છે તે બજેટ તૈયાર કરવામાં દિવાળી બાદ લાગી જશે। તો ક્યાંક ને ક્યાંક મહિલા અને બાળ વિકાસ વિભાગનો જે મુસદ્દો અને ડ્રાફ્ટ તૈયાર થશે તેમાં આ ગુજરાત હાઈકોર્ટના ચુકાદાને આધીન જે માનદ વેતન વધારો છે તેને લઈ અને જે જાહેરાત થઈ શકે છે, એટલે કે બજેટ 2025-27 ગુજરાત સરકારનું જે પૂર્ણ કદનું 1 ફેબ્રુઆરી 2026ના રોજ રજૂ થશે, તેમાં સરકાર દ્વારા જે છે તે મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા 28 ફેબ્રુઆરી 2026 સુધીમાં આંગણવાડી કાર્યકર તેડાગર બહેનોના નવા માનદ વેતનને લઈ અને જાહેરાત થઈ શકે છે। એટલે કે હજુ પણ બહેનો તમારે
લગભગ 4 મહિના જેટલો સમયગાળો રાહ જોવી પડશે આ પગાર વધારાની. પરંતુ તમારે ગભરાવાની જરૂર નથી, કારણ કે જે રીતે ગુજરાત હાઈકોર્ટે રાજ્ય સરકારને આદેશ આપ્યો છે તે પ્રમાણે તમને જે પગાર વધારો છે તે 1 એપ્રિલ 2025થી જ મળશે. એટલે કે ભલે ફેબ્રુઆરી 2026 મહિનામાં તમારો પગાર જાહેર થાય, નવો પગાર, પરંતુ તમને જે છે તે કહી શકાય કે 1 એપ્રિલ 2025થી તમને જે છે તે 9 મહિના 11 મહિનાનું જે છે તે એરિયસ પણ સરકાર ચૂકવશે, તે નક્કી છે. તો આંગણવાડી કર્મચારી બહેનોના પગાર વધારામાં વિલંબ એટલા માટે થયો છે કે નવું મંત્રીમંડળ બન્યા બાદ જે નવા મહિલા અને બાળ વિકાસ વિભાગના મંત્રી બદલાયા છે, મનીષાબેન વકીલ નવા બાળ વિકાસ વિભાગના મંત્રી બન્યા છે. તો હાલમાં તેઓ કેન્દ્ર સરકાર અને નાણાં વિભાગ સાથે વિચાર વિમર્શ અને જે કહી શકાય કે સંકલન સાધવાનું કામ કરશે અને ફેબ્રુઆરી 2026માં બજેટમાં ક્યાંક ને ક્યાંક બજેટ સત્ર દરમિયાન આ પગાર વધારાની જાહેરાત જે છે તે સરકાર દ્વારા કરવામાં આવી શકે છે. તો હાલમાં દિવાળી પહેલાં ભલે કર્મચારીઓ જે છે તે તેઓની આશા નઠારે નીકળી હોય, પરંતુ ગુજરાત હાઈકોર્ટનો જે ચુકાદો છે તે રાજ્ય સરકારે માનવો જ રહ્યો અને આગામી સમયમાં ફેબ્રુઆરી મહિના સુધીમાં જે છે તે સરકાર દ્વારા 1 એપ્રિલ 2025થી વધેલો પગાર લાગુ કરી અને કર્મચારીઓને એરિયસ સહિત આ પગાર વધારો ચૂકવવો પડશે, તે નક્કી છે. જય હિન્દ, અસ્તુ.